નવસારીના હાર્દસમાં લૂસી કુઈ માર્ગો પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છે। સરબતિયા તળાવની કામગીરીથી વોટર લોગિંગની મોટી સમસ્યા છે। વિકાસ કામોના માટી રેતીના ઢગલાથી વિસ્તારમાં જળબંબાકાર। સવારના વરસાદથી લૂસી કુઈમાં વાહન ચાલકો ભારે પરેશાન। પાણી નિકાલ માટે નવસારી મનપા કમિશનર મેદાને આવ્યા છે। આજે સવારે અમે અને મેયરશ્રીએ મોર્નિંગ રાઉન્ડ લીધેલો। એમાં જે જગ્યાએ પણ વોટર લોગિંગ છે ત્યાં અમે ટેમ્પરરી અત્યારે જે છે વોટર ડ્રેન થઈ અને અંદર તળાવની અંદર જાય એ પ્રકારનું આયોજન કર્યું છે। અમારી મશીનરી પણ અત્યારે લાગી ગઈ છે અને તમામ જગ્યાએથી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે નાનકડી જે પાળી તોડી અને પાણી અંદર જાય એ પ્રકારનું આયોજન કરી લીધું છે। 1-2 કલાકમાં આ બધું પાણી જે છે તળાવની અંદર જાય એ પ્રકારનું આયોજન કરી લીધું છે। અન્ય રસ્તાઓ પર પણ અમે આજે સવારે મુલાકાત લીધેલી છે અને જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં પણ અત્યારે ટેમ્પરરી વ્યવસ્થા કરવા માટેનું સૂચના આપી દીધી છે। તંત્ર કામે લાગી ગયું છે। નવસારી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે વહેલી સવારથી નવસારી શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને કારણે અનેક વિસ્તારોમાં વોટર લોગેજની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શહેરનો લુન્સીકુઈ વિસ્તાર છે। સરબતિયા તળાવનું હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેને લઈને પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે આ સમગ્ર જે રોડ છે તે પાણીમાં ગરકાવ બન્યો છે। શહેરનો પ્રવેશ દ્વાર ગણાતો આ મુખ્ય માર્ગ છે કે જેમાંથી અનેક લોકો અહીંથી આવન જાવન કરે છે, જેને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પ્રકારના દ્રશ્યો શહેરમાં અનેક સ્થળોએ છે કે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે પાણી ભરાયા છે। તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ સતત વરસી રહ્યો છે। શહેર અને જિલ્લાની શાળા કોલેજોમાં કલેક્ટર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે। હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેને લઈને તંત્ર સજ્જ બન્યું છે। સમગ્ર શહેર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। લગભગ 21 જેટલા માર્ગો જિલ્લા પંચાયત હસ્તકના બંધ થયા છે। વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે વોટર લોગેજના કારણે। ખાસ કરીને સતત વરસી રહેલો વરસાદ હવે આફતનો વરસાદ બનવા જઈ રહ્યો છે નવસારી શહેર અને જિલ્લા માટે। આ આફતના વરસાદને પહોંચી પડવા માટે તંત્ર પણ એલર્ટ બન્યું છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।